એસએમસીની ટીમે ચોક્કસ બાતમીના આધારે ચાલુ કટિંગ વેળાએ સુરતના કોસંબો વિસ્તારમાં દરોડો પાડી રૂપિયા 78.40 લાખનો દારૂના જથ્થા સાથે 2 આરોપીને પકડી પાડ્યા. સ્ટેટ મોનિટરિંગ સેલનો ફરી એકવાર સુરતમાં સપાટો. સુરતમાં આવેલા કોસંબા જીઆઈડીસી વિસ્તારમાં દારૂનું કટિંગ ચાલુ હોવાની બાતમી એસએમસીના પીએસઆઈ શ્રી જે.એસ. રાજપૂતને મળી હતી. તેઓએ ત્યાં ચાલુ કટિંગ દરમિયાન રેડ પાડી હતી અને દારૂ સહિત આરોપીઓની ધરપકડ કરી હતી. કુલ લગભગ 78,40,000નો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. લગભગ આ ફેબ્રુઆરી મહિનામાં આ બહુ મોટી સફળતા છે એસએમસીની, અને હજી ફેબ્રુઆરી મહિનો પૂરો નથી થયો ત્યાં સુધી લગભગ 10 કરોડનો દારૂ અને મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યાં સવાલ એ થાય છે કે શું માત્ર ને માત્ર એસએમસીની જ જવાબદારી છે દારૂ પકડવાની? શું લોકલ પોલીસ સ્ટેશન અને જે બાઓસ એજન્સીઓ, એસઓજી, એલસીબી જેવી એજન્સીઓ ઊંઘતી રહે છે કે પછી એમની આંખ નીચે આ બધું કાર્ય થતું હોય છે અને એ લોકોને કાર્ય કરવું નથી હોતું? જસ્ટિન પરેરા, આમ તક ન્યૂઝ બ્યુરો, ગાંધીનગર.